ગુજરાતના અનેક ભાગોમાં હાલમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ છે, ત્યારે નડિયાદનું સંતરામ મંદિર પૂરગ્રસ્તોની મદદમાં આવ્યું છે। જન સેવા એ જ પ્રભુ સેવાની કહેવતને નડિયાદનું સંતરામ મંદિર વારંવાર સાર્થક કરે છે। નડિયાદના સંતરામ મંદિર દ્વારા વડોદરા મોકલવા માટે 13,000થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે। નડિયાદમાં સંતરામ મંદિરમાંથી સતત ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે। ગઈકાલે 5,000 ફૂડ પેકેટ કરમસદ સંતરામ મંદિર ખાતેથી મોકલી આપવામાં આવ્યા હતા। નડિયાદના સંતરામ મંદિરમાં અવિરત સેવાની સરવાણી શરૂ કરવામાં આવી છે। ખેડા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જ્યાં પણ ફૂડ પેકેટની જરૂર હશે ત્યાં તંત્ર મંદિરના સંચાલકો દ્વારા આ ફૂડ પેકેટો પહોંચાડવામાં આવી રહ્યા છે। છેલ્લા 4 દિવસથી સંતરામ મંદિર દ્વારા નડિયાદની તમામ હોસ્પિટલો અને શેલ્ટર હોમ કે જ્યાં લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે ત્યાં પણ સંતરામ મંદિર દ્વારા ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે। મહારાજના ચરિત્રમાં આવે છે કે શિષ્ય કો યોગા રૂઢ બનાયા, જનસેવા કા મંત્ર પઢાયા। આદિકાળથી સંતરામ મંદિરની પરંપરા છે, જ્યારે પણ સમાજને જેની પણ જરૂર પડે ત્યારે આગળ આવીને મહારાજની સેવા કરતા હોય છે। આજના સમયમાં છેલ્લા 4 દિવસથી મંદિરની બાજુમાં જે કબીર નગરની ઝૂંપડપટ્ટી છે, જ્યારે પણ આપદા આવે છે ત્યારે મંદિરના યોગખંડ ભોજનખંડમાં આવીને નિવાસ કરતા હોય છે। એ લોકો બધા આવી ગયા છે અને 4 દિવસથી મ્યુનિસિપલ કાઉન્સિલરો જે પણ અહીંયા આવે છે પોતાના વિભાગમાં જ્યાં જ્યાં આપદા છે ત્યાં મંદિરમાંથી લઈ જઈને રસોઈ પૂરી પાડે છે। છેલ્લા 2 દિવસથી કલેક્ટરશ્રીના આદેશ પ્રમાણે ફૂડ પેકેટ તૈયાર કરીને વડોદરા માટે અહીંયાથી રવાના થઈ રહ્યા છે। પંકજભાઈ પણ મંદિરમાં આવીને જે પ્રમાણેની સગવડ હોય એ પ્રમાણે અહીંયાથી સેવા માટે મંદિરની સેવા એ કરે છે અને મંદિર સમાજની સેવા કરે છે। બધાને ખબર છે કે ગુજરાતની અંદર સંતરામ મંદિર એ કબીર એવોર્ડ પ્રાપ્ત સંતરામ મંદિર છે ને સંતરામ મંદિરની સેવા અવિરતપણે ચાલુ જ હોય છે। આજે જ્યારે કોઈ પણ જાતનું કુદરતી આપત્તિ હોય તો સૌથી પ્રથમ સંતરામ મંદિર ખડે પગે રહી અને સેવા કાર્ય કરતું હોય છે। મંદિરના આપણા મહંત શ્રી પરમ પૂજ્ય રામ મહારાજ શ્રી, નિર્ગુણદાસજી મહારાજ, સૌ ટ્રસ્ટીઓ ભૂપાભાઈથી માંડીને બધા ટ્રસ્ટીશ્રીઓ અને આ બધાએ એક સાથે રહીને એક નિર્ણય લઈને તાત્કાલિક સેવા કેવી રીતના પ્રજા સુધી પહોંચે એવા મંદિરના પ્રયત્નો હોય છે। અને મારે કહેવું જોઈએ કે આજે 4 દિવસથી મંદિરની સેવા અવિરતપણે ચાલુ છે ને એમાં નડિયાદના સિટીમાં તો સેવા છે જ। નડિયાદના સિટીના બધા જ ગરીબ અને પછાત વિસ્તારની અંદર જ્યાં પણ ભોજન સામગ્રીની વ્યવસ્થા કરવાની થઈ એ કરી અને મંદિરના સૌ કાર્યકર્તાઓ, સૌ ભક્તો દ્વારા આ સેવા પૂરી પાડવામાં આવે છે।